જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા, જેમાં 3 લોકો ગુજરાતના હતા. આ ઘટના પછી પણ અનેક લોકો જમ્મુ કાશ્મીરમાં ફસાઈ ગયા હતા, જે અંતે ગુજરાત પરત ફર્યા છે. જો કે ઘરે પરત પહોંચતા જ લોકોની આંખોમાં આંસુ જોવા મળ્યા છે, કારણ કે તમામ લોકો હુમલાની ઘટના પછી ડરી ગયા હતા. ત્યારે હુમલાની ઘટના પછી કેવો માહોલ હતો જમ્મુ કાશ્મીરમાં અને શું કહેવું છે પરત ફરેલા લોકોનું, આવો જોઈએ. પહેલગામના બૈસરનમાં આતંકી હુમલા પછી જમ્મુ કાશ્મીરમાં પ્રવાસે જવાનું લોકો વિચારતા બંધ થઈ ગયા છે, કારણ કે જિંદગીને જોખમમાં મૂકીને સ્વર્ગની સુંદરતા માણવા જવાનું જોખમ કોઈ ખેડવા નથી માંગતા. આતંકી હુમલાની ઘટના પછી ગુજરાતના જે પ્રવાસીઓ જમ્મુ કાશ્મીરમાં ફસાયા હતા તેઓ પરત ફર્યા છે, અને જે પરત ફર્યા છે તેમની આંખોમાં આંસુ જોવા મળ્યા છે. આતંકી હુમલા સમયે જમ્મુ કાશ્મીરમાં પાલનપુરના 20 પ્રવાસીઓ પણ ફસાયા હતા, જેઓ આજે પરત ફર્યા છે અને પરત સહી સલામત પહોંચતા અને પરિવારને નજરો સામે જોતા જ ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. જે બની એ ખૂબ જ દર્દનાક છે. આવી ઘટના તો આપણે નરી આંખે અમે જોયું છે કે ત્યાંના લોકો કેટલા ડરેલા હતા અને કેટલી લાશોના ઢગલા પડ્યા હતા, અને આ ખૂબ જ દર્દનાક ઘટના છે. ગુજરાતી પ્રવાસીઓ પણ ત્યાં હતા, એટલે કેટલાક લોકો એવા પણ હતા જે પોતાની જિંદગીની શરૂઆત કરતા હતા, ન્યૂલી મેરિડ કપલ હતા, અને એ લોકો આવું જ્યારે બને તો એ ખૂબ જ દુઃખદ કહેવાય. બીજી તરફ વડોદરાના 18 જેટલા પ્રવાસીઓ પણ ભારત સરકારની મદદથી ટ્રેન મારફતે પરત ફર્યા છે. વાઘોડિયાના આ પ્રવાસીઓ જમ્મુ કાશ્મીર મોરારી બાપુની કથા સાંભળવા માટે ગયા હતા અને હુમલા પછી ત્યાં ફસાઈ ગયા હતા. ત્યાં કેવો માહોલ હતો તે અમે જાણવાનો તેમની પાસેથી પ્રયાસ કર્યો. સર, અમે 4-5 દિવસ ત્યાં રોકાયા હતા. ત્યાં અમને જયારે પહેલગામમાં હુમલો થયો એટલે અમે અમારી હોટલમાં નહોતા, અમે બહાર ફરતા હતા શ્રીનગરમાં. પછી અમે હોટલ પર આવ્યા ત્યારે અમને ખબર પડી કે આ હુમલો થયો છે. પછી કરફ્યુ થઈ ગયો હતો શ્રીનગરમાં, એટલે અમે ત્યાં હોટલમાં સ્ટે હતા. અમને બીજા દિવસ ટ્રેન હતી 24ની, પણ અમને આવવા ના દીધા કારણ કે ત્યાં સ્ટ્રાઇક હતી, એટલે અમે પછી બીજા દિવસે આવ્યા. સ્વર્ગ તો છે, ત્યાંના લોકો પણ સારા છે, પણ થોડું રિસ્કી હોય છે, એટલે અત્યારે થોડો ટાઈમ માટે જવું ત્યાં નથી સારું એમ. ના, મુશ્કેલી કશી નથી પડી, પણ થોડી ગભરામણ હતી, બસ બીજું કઈ નહીં. બસ થોડો આ ત્યાં જે સિક્યુરિટી છે થોડી વધારવી જોઈએ. પહેલગામમાં જ્યાં ટુરિઝમ પ્લેસ છે ત્યાં આગળ થોડી સિક્યુરિટી હવે વધારવી જોઈએ એમ. આતંકી હુમલા પછી જમ્મુ કાશ્મીર બંધ હતું. લોકોએ સ્વયંભૂ હડતાલ પાડી, જેના કારણે પ્રવાસીઓ બસ અને ટ્રેન મારફતે ગયા હતા તે ફસાઈ ગયા હતા. હાલ તો તમામ પ્રવાસીઓ સરકારની મદદથી પરત ફરતા તેમના પરિવારજનોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. બનાસકાંઠાથી સંવાદદાતા મોગજી ચૌધરી સાથે વડોદરાથી માનુ ચાવડા, VTV ન્યૂઝ.